શિરડિયા મોડવાર જાય ઉપર મોના જાય એવી વાતો મારી મામલિયા ભવાની મોમાય ગંગાય બનાવજે બારીઓ ગોખલા બેઠેલી પોસરી હોય તો કોઈ દાડો સ્વભાવજી મોટું ખંજોરવાનો વારો ના દેહડાઈ મારી આખરી હકારી દગાયા મારી ગળશોર ના રમલો ભાની મારી ઝેરેલી દગાયા મારી દગાય માલો પગલો પખાળો માતાનો મારો આવડતું નથી પણ થોડોક બાપુ વારે રહીને બીક નીકળી ગઈ છે એટલે થોડું ઘણું બોલી લઉં અને આવી રીતે શીખશું તો આગળ કંઈક કરશું એટલે બાપુને કહું કે થોડુંક શિક્ષણ વિશે ધર્મ વિશે અને સંગઠન વિશે થોડું જે પણ બાપુ આપણને આપશે શિક્ષા એ આપણે લેવા ત્યારે ધન્યવાદ. યાદૈવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા મોમાય રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. બોલો રામચંદ્ર ભગવાન કી. એટલે અત્યારે લાપસી વધારે ખવાઈ ગઈ શું થયું? કારણ કે અમે તો જે કે ને બધું કરવાનું ક્યાંય ગઈ ના બોલાવા નથી ભલે આનંદ કરતા હોય એમને જે આંતરડા ઊંધા કરવાના એને કરવાના. આપણે તો
આનંદ કરવાનો છે અને ભુવાજીને થોડાક આ હાંકળ બાંકળ લેવાની છે એટલે એમને કદાચ, પણ આપણે તો નિર્મળ અને નિરાતના માં ભગવતી જ્યારે આપણા શરીરમાં આવે છે ત્યારે પ્રેમ અને શ્રદ્ધાની સાથે એના રૂડા આશીર્વાદ લેવાના છે. એટલે પ્રેમ અને શ્રદ્ધાની સાથે આપણે સૌ જય ઘોષ કરીએ. બોલો રામચંદ્ર ભગવાન કી, મોમાઈ માતની, વડવાળા દેવની, સનાતન ધર્મની. ઓમ નમઃ પાર્વતી પતે હર હર. ઠાકર વડવાળા દેવના આપ સૌ સેવકો ખાટડી ગળસર પરિવારના માં ભગવતીના ચરણોમાં, માં મોમાઈના ચરણોમાં જ્યારે આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે આપણે સૌ, આમાં લખેલા નામ છે ને આપજો, જ્યારે ભેગા થયા છીએ આપણે ત્યારે બધાયથી પહેલાં તો વડવાળા દેવના ખૂબ ખૂબ આશીર્વાદ. ચૈત્ર માસ ચાલે છે અને રામાયણમાં તો લખ્યું છે કે ચૈત્ર માસ મધુમાસ પુનિતા, પુણ્યનો મહિનો છે. માં ભગવતી અને તમારા ઈષ્ટદેવને આરાધવાનો મહિનો છે. અને આ મહિનો આપણા સનાતન ધર્મ માટે એટલા માટે પવિત્ર છે કે આ મહિનામાં માં ભગવતીનું પ્રાગટ્ય એટલે કે એના અનુષ્ઠાન કરવાના તો દિવસો છે જ છે, પણ એની સાથે કે આપણા જગતનો મોટો કોઈ ભગવાન હોય, આમ તો ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને ભગવાન બ્રહ્મા કહેવાય છે, પણ એ બધાનો નિચોડ કાઢીએ એટલે ભગવાન રામ થાય. રામ માની વડવાળા દેવ થાય. ભગવાન રામનો જન્મદિવસ પણ આ ચૈત્રની શુદ્ધ નોમનો થયો છે. એટલા માટે કીધું ચૈત્ર માસ મધુમાસ પુનિતા. આ સરસ મહિનામાં માં ભગવતીના આંગણે, જ્યારે ગળસર પરિવારના આંગણે માંડવા, માં ભગવતીના માંડવા અને માં ભગવતીના મંગલ ને રૂડા આશીર્વાદ જ્યારે આપણા સૌ પર વરસી રહ્યા છે ત્યારે આપણા પરંપરાના જે ભુવાજી છે, સાહેબ તમને જોવું ને ભુવાજી એટલે ક્યાંક કહેવાય છે કે આમ તો બધા ભુવાજી કે આજ આનંદ આજ ઉછરંગ ને આજે નૈનોમાં ને સખી અમારે આંગણે કંચન વર્ષે મેં. સાહેબ ઈશ્વર પૈસાના રૂપનું મારા તમારા પર વરસાદ વરસાવતો નથી, કરુણાના રૂપમાં માં ભગવતી અને ઠાકર જ્યારે તમારા ઉપર આશીર્વાદ વરસાવે છે ને, એટલે વડવાળા દેવના સાધુ તરીકે, ખાસ કરીને ખાટડીના પાડોશી તરીકે, હું પાડોશી છું ને, પહેલો હગો તો પાડોશી જ હોય છે. સાહેબ ગળસર અત્યારે બધા ખાટડીના તો તમે કહેવાઓ છો, પણ જૂનું સરનામું તો દૂધ જ છે તમારું. એટલે હું અહીંયા આવ્યો ત્યારે કોઈને કહેતો હતો તમારા ડોહા અહીંયા રહી ગયા હોત તો માલ ચારે, એવું ઘણું હતું. પણ ઋણાનું બંધન હોય, અંજળ પાણી હોય, એટલે એને ગોઢ કહેવાય છે અમારા ગામમાં, કે આ ગળસરનો ગોઢ છે. ગોઢમાંની ઘર, મકાન અથવા પ્રોપર્ટી. પણ હવે કબજો કરવા આવશો તમે, કબજો તમને દેવાના નથી ફાઇનલ. આ તો ખાલી સારી વાત કરીને તમને રાજી રાખવાના છે. પણ અહીંથી છેક રેવાણીયા સુધી મને એ વાતનો આનંદ છે કે આપણી જ્ઞાતિની જે શરૂઆત છે રાજસ્થાનથી થતાં છેક દરિયા કિનારા સુધી મારા નાથના સેવકો છે. અને આજે આપણે સૌને મંગલમાં ભગવતી ચામુંડના આશીર્વાદ દેવા માટે પૂજ્ય ભુવાજી છે જલુંદ્રાથી. તમારા ગામ તો આમ તમને બહુ જ વ્યક્તિગત રીતે પરિચયમાં છે. મેં આગેવાનનું નામ પણ તમારી પાસે મેં કીધું. સાહેબ મને તમને આ કોણ ખેંચીને લાવે છે? અહીંયા બધા નિમંત્રણ પત્રિકા આપી હશે, મળી હશે. પૂજ્ય બાપુ પણ હું યાદ કરી લઉં, તમે પાછા બધા એ રબારી છે પણ આપણે સાધુ છીએ બંને. પણ આ તમે જોયું નહીં હોય બાપુ, પાઘડી પહેરાવી રબારીની, પછેડી આપી રબારીની. એટલે મેં કીધું મને હાવ રબારી કરી દીધો. તો મને કે ભુવાજી મને કે આપણે રબારી તો છીએ, પણ મેં તો હું એક ડગલો આગળ વધી ગયો. પણ મારા હમણાં જીવાભાઈને ખબર છે, ફૌજી તને ખબર છે કે હમણાં કંઈક સરકારનું એવું કંઈક કામ હતું ને મારે, એટલે મારું સાધુનું જે નામ હતું એ ભુવાજી ન હાલ્યું અને રબારી થયો ને ત્યારે મારું કામ થયું. એટલે હું છે ને રબારીનો સાધુ છું. ધર્મ માટે જ્યારે જેવી જરૂર પડે ને એવી રીતે આપણે થતા હોઈએ છીએ. મને એ વાતનો આનંદ છે કે આ સમાજને ખાસ તો હવે મારે જે વાત કરવી છે મહત્ત્વની વાત, અત્યાર સુધી આડાવડા ચાલ્યા. સાહેબ મને ને તમને ધર્મ પ્રત્યે આટલી લાગણી કેમ છે? તમને અહીંયામાં માતાજી શું કામ વાલી છે?
તમને તમારા હૈયામાં વડવાળા દેવ શું કામ વાલા છે? અને ભુવાજી બહુ રાજીપા સાથે કહેવાનું મન થાય કે આ જે સમાજ છે વગડે ઝગડે વિચરતો સમાજ, રખડતો સમાજ, ભટકતો સમાજ, પણ આજ ઈશ્વરની કૃપાથી, માં ભગવતીની કૃપાથી એના ઓફિસરો જોઈએ ને ત્યારે આખું મૂળી પોલીસ સ્ટેશન તમારા ગામમાં માં ભગવતીની પ્રસાદ લેવા આવ્યું હતું. શું કામ? કે જ્યારે માં ભગવતીની દયા થઈ છે ને આપણા છોકરા ત્યાં બેઠા છે ને એના સંબંધના કારણે માં ભગવતીના આંગણે. નહીતર તો સાહેબ તમે વડીલોએ જોયું છે ઉકળાભાઈ કે અહીંથી લિયાની બસ આવે સુરેન્દ્રનગર વાયા દૂધ આવીને ખાટડીથી નીકળે ને તો સાહેબ મારા ને તમારા દૂધના કેને અંદર રાખવા દેતા નહોતા. ઈ ના ઈ તમે છો ને ઈ ના ઈ હું છું. પણ અત્યારે એ સમય મારો ને તમારો આવ્યો છે. પણ શું કામ સમય આવ્યો છે? કે માં ભગવતીએ મારા ને તમારા દી ઊંચા કર્યા છે. આભલે મને ને તમને માં ભગવતીએ, આભલે વડવાળા દેવે તમને અડાડ્યા છે. અને માં ભગવતીની જે પરંપરા છે, ક્યાંક કહેવાયું છે નહોતો સૂરજ, નહોતો ચંદ્ર અને નહોતો દેવોનો દરબાર, અને જુગ પહેલા જન્મી તું જોગણી. જે માં ભગવતીને તમારા હૃદયમાં પ્રેમ અને શ્રદ્ધાની સાથે તમે રાખો છો, ઠેસ વાગે ને તમને માં ભગવતી યાદ આવે. સાહેબ ઈશ્વર દયા ક્યાં સુધી રહેશે? એ કહું કે જ્યારે ઠેસ વાગે ને તમને તમારી કુળદેવી યાદ આવે, ઠેસ વાગે ને તમને તમારો ઈષ્ટદેવ વડવાળો દેવ યાદ આવે, ઠેસ વાગે ને તમને તમારા પૂર્વજ યાદ આવે, અને જ્યાં સુધી તમારા મંદિરમાં, જ્યાં સુધી મઢમાં અને જ્યાં સુધી ગોખલામાં રહેલા ફળા ઉપર તમારી શ્રદ્ધા અને વિશ્વાસ હશે ને ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી ક્યારે આ સમાજમાં, આપણા ઘરમાં ઊનો વાવાય. સાહેબ માં ભગવતીની જે પરંપરા કેવી છે? વડવાળા દેવને તમે રબારી માનો છો, તમારો ઈષ્ટદેવ છે એટલે માનવું પડે, તમારું ફરજમાં આવે છે. પણ એના કરતાં દેવી પૂજકથી માંડી અને દરબાર સુધી સનાતનની એક પણ એવી જ્ઞાતિ નથી કે જેને ત્યાં માં ભગવતી બેઠી નથી. માં ભગવતીના ભરોહે તમે બેસજો, એને ઓઢેલા ભેળિયા ઉપર બેસજો. આવા મંદિરો બને તો બહુ સારી વાત છે. પણ કદાચ મંદિર ન હોય ને, ગોખલો હોય ને, તો ગોખલામાં રહેલા ફળાને ક્યારે ભૂલશો નહીં. સાહેબ અત્યારે મોટા મોટા મંદિર બનાવવા માંડ્યા છે ને, બહુ સારી વાત છે, ઈશ્વરે તમને આપ્યું છે ને તમે બનાવો છો. પણ પછી મારા જેવા કોઈક આવે અથવા ભુવાજી જેવા હોય એમ કે આપણે મૂર્તિ પધરાવી, ફળાને દરિયામાં પધરાવી આવીએ. નહીં 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 સાહેબ, જે ફળા મારીને તમારી માવડિયું, પહેલાં મારા ને તમારી પાસે ગામ નહોતા, ગ્રાહ નહોતા, રહેવાના ઠેકાણા નહોતા, ત્યારે કરંડિયામાં રાખી, હુંડલામાં રાખી અને માં ભગવતીને આ ગામથી ઓલા ગામને, ઓલા ગામથી ઓલા ગામ સુધી જતા હતા. ક્યારેક આપણા જીવનમાં પણ અંધારી રાત પડતી હોય, આપણી આંખોમાંથી આહુડાની ધાર થતી હોય, અને અડધી રાતે 3 ગામના તરફોટે બેઠા બેઠા મારા ને તમારા વડીલો વિચાર કરતા હોય કે અડધી રાતે મારા આંખના આહુડા, હૈયાના આહુડા, નાભીના આહુડા મારા ને તમારા કોણ લૂછે? અને અડધી રાતે હુંડલામાં બેઠેલા ફળા ઉપર જ્યારે આપણું ધ્યાન જાય અને એની સામે પાઘડી ઉતારીને 2 આહુડા પાડતા ને ત્યારે એનું કામ માં ભગવતી ખમકારામાં કરી દેતી હતી. એ જ ભાવના, એ જ શ્રદ્ધા અને એ જ વિશ્વાસ સાથે આપણે સૌ માં ભગવતીને હજી માની છે ને માનતા રહેજો. એટલા માટે કે મારું ને તમારું કેટલાય ધર્મ છે, કેટલી પરંપરા છે, કેટલા વિચાર છે, કેટલા ગુરુ, બધું બહુ ચાલે છે. પણ રામાયણમાં લખ્યું છે, મને કેટલાક પૂછે આપણા વિસ્તારમાં એ બધું ચાલે છે કે અમારે કોને માનવા જોઈએ? ભુવાજી, અમારે માનવા, આપણે માનવા કોને જોઈએ? તો સાહેબ બધાયથી પહેલાં જે માણસ પોતાના કુળદેવીનો રસ્તો ભૂલે છે ને એના માટે જગતનો એકેય રસ્તો છે જ નહીં સાહેબ. છેલ્લો રસ્તો માં ભગવતીને તમે છોડે એટલે તમે નાતમાંથી ને જ્ઞાન, ગતિમાંથી ને જ્ઞાન, મોક્ષમાંથી ને જ્ઞાન, સદગુરુમાંથી જ્ઞાન, બધામાંથી જાઓ સાહેબ. તમારો પરંપરાનો, તમારો વડીલો, અને તમે એટલું તો વિશ્વાસ કરશો ને, એટલો તો વિશ્વાસ કરશો ને, કેટલો કે આપણા કરતાં આપણા માવતર કંઈક ડાયા હતા એટલો તમને ભરોહો છે ને તમારા મનમાં. તો તમારા મા બાપે કરેલા ફળાના રસ્તા, તમારા મા બાપે કરેલા માતાજીના મંદિરના રસ્તા, તમારા વડીલોએ કરેલા વડવાળા દેવના રસ્તા, તમારા વડીલોએ કરેલા અયોધ્યાના રસ્તા, કાશીના રસ્તા, પ્રયાગના રસ્તા અને હરિદ્વારના રસ્તા એ ખોટા નથી, નથી ને નથી. એટલા માટે અંતિમ સત્યમાં ભગવતીનું છે. જગતમાં જેટલું પુણ્ય થાય, જેટલી સદપ્રવૃત્તિ થાય, જેટલું ધર્મ થાય, જેટલું હરિનું નામ લેવાય આપણા માટે બહુ સારી બાબત છે. પણ કદાચ એ ન લેવાય ને તો બહુ ચિંતાનો વિષય નથી. ખાલી ને ખાલી તમારી કુળદેવીને, તમારા ઠાકરનો માર્ગ કોઈ દી નહીં ભૂલે ને એનો મારો વડવાળા દેવને માં મોમાઈ ક્યારેય માર્ગ ભૂલવાડવાનો છે જ નહીં. આ વિશ્વાસ રાખજો. તમે જોજો ઘણી વખત જીવનમાં કેટલા એવા પ્રસંગ બને, ભુવાજી તમને જોયા હશે કે ક્યારેક ક્યારેક આપણા જીવનમાં ક્યારેક માર્ગ ન નીકળે, પીડા એવી આવી, સમસ્યા એવી હોય, પરિસ્થિતિ એવી નિર્માણ થઈ હોય
જગતમાં તમને ક્યાંય બચવાનો કંઈ માર્ગ જ ન હોય. તમને એમ થાય કાલ સવારે કેવો મારો ઉગશે, રાત તો અંધારી છે. પણ જે માં ભગવતીના ચરણમાં ભરોહો અને વિશ્વાસ હશે ને, એને જીવનમાં પડેલી રાત છે ને ક્યારેક ને ક્યારેક સૂરજમાં ભગવતી ઉગાડશે ને ઉગાડશે. પણ એના ઉપર ભરોહો હોવો જોઈએ, એના ઉપર વિશ્વાસ હોવો જોઈએ. અને આપણી મા ઉપર વિશ્વાસ નહીં કરીએ તો કોના ઉપર કરશું? અને ક્યાંક કીધું છે કે મોઢે બોલું માં ત્યાં તો મને મોઢે બોલું માં ત્યાં તો મને નાનપણ સાંભળે, અને પછી મોટપની મજા મને કડવી લાગે. કાગડા જગતના ચોકમાં ભુવાજી, તમે મોટા ભુવાજી તરીકે જાઓ છો, આવો છો, પણ માં ભગવતીના ખોળામાં રમવાનું જ્યારે અવકાશ મળે ને, ત્યારે માં ભગવતીનો ખોળો છે, આજ રમવાનો અવસર છે. આજે ભુવાજી જેટલા ધૂણવાના છે ને એટલી એક વિનંતી કરતો જાઓ, જ્યારે તમે ધૂણવા બેહો ને ત્યારે આમ તો સનાતન એમ કહે છે કે માં ભગવતી એના જ ખોળિયામાં આવે છે. જ્યારે માં ભગવતીને ધૂણવા બેહે ને ત્યારે કામ, ક્રોધ, મોહ ને લોભ દૂર થઈ જાય ને ત્યારે માં આવે છે. એટલે અહીંયા બેઠેલા બધા ભુવાજીના માંડવામાં, મારા ઠાકરના આંગણામાં જ્યારે તમે ધૂણવાના છો, માં ભગવતી તમારા ખોળિયામાં રમવા માટે આવવાની છે. તો એવા રૂડા આશીર્વાદ આપજો કે ખાલી ગળચર પરિવારની, મારો સમાજ એટલું પૂરતું જ નહીં, મારો દેશને ક્યારેય અખંડ રહે, તમારું જીવન અખંડ રહે એવા ખમકારા સાથે નાભીમાંથી તમે આશીર્વાદ આપજો. મા ભગવતીના રૂડા પ્રસંગમાં આવવાનો બહુ રાજીપો વ્યક્ત કરું. આમ તો દર વર્ષે અમારી સાધુની ભાષામાં કહેવાય છે કે મેળો ને રામદા ભેળો જ હોય. તમારા મેળામાં હું તો પાડોશી તરીકે ભેગો જ હોઉં છું, અને માં ભગવતીને પ્રાર્થના કરતો જાઉં કે આજની કાલે મને ને તમને, અને કાલની પરમદી નહીં, આખી જિંદગીભર માં ભગવતી મને ને તમને ભેગા આવી રીતે આનંદ કરાવે, આવી રીતે મોજ કરાવે. માં ભગવતીના રૂડા આશીર્વાદ તમને મળે એવી શુભ ભાવના વ્યક્ત કરતા માં ભગવતીના ચરણમાં પ્રાર્થના કરતા આપ સૌ વચ્ચે આવવાનો અવસર પ્રાપ્ત થયો છે. એના માટે ઠાકર આપ સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના વ્યક્ત કરતા અને માં ભગવતીનો, જો માં ભગવતી હાજર છે કે નથી મારા બાપલા, અને જ્યોતના સ્વરૂપમાં સનાતન ધર્મમાં પવિત્રમાં પવિત્ર વસ્તુ કઈ? સનાતન ધર્મનો આજે ભગવા પહેરે છે ને, બાપુને ખંભે છે, મારા ખંભે છે. સાહેબ આ કલર આવ્યો ક્યાંથી? આ જ્યોતમાંથી આવેલો ભગવો કલર છે. ની જ્યોત જ આપણી વચ્ચે માં ભગવતીને આવી છે. એટલે માં ભગવતી મને કહે છે કે અમે ખમૈયા કરો અને ખમકારા ચાલુ કરાવો. એટલે વડવાળા દેવના ખૂબ ખૂબ આશીર્વાદ. વડવાળા દેવ આપણા બધા ઉપર, માં ભગવતી આપણા બધા ઉપર કલ્યાણ કરાવે એવી પ્રાર્થના. અને અમે જેકેનો વારો આવવાનો છે ને, જેકે ક્યાંય ગયા પાછા? એટલે અહીંયા તમારે ઓલા કે રામમંડળ થોડું રમવાનું કરી સામ જોઈને બેઠા તમે. એમાં જોયું સાહેબ, જેને જોયું હશે ને ખબર છે, રામમંડળ હોય કે અથવા રમતા હોય ને રાતે, એટલે એક રૂમ હોય, રૂમમાં બધા નાના અરીસા લઈને બોદર બધા લગાડતા હોય. અડધા એ કપડાં બદલાવેલા હોય, કોઈ બહેનો ના પહેરેલા હોય. પણ આજે માં ભગવતીના રૂડા આશીર્વાદ, બીજા વિષયમાં નથી જવું. માં ભગવતી આપણું, ના અમે તો તમારા હવે મારે એક ભુવાજી 2 મિનિટ ઉભા રહો, મારે વાત કરવી છે. ના પણ એટલે 1 મિનિટ વાત કરવી છે. મને એક વિષય, મને આવી જાઓ મારી બાજુમાં, અહીંયા જે માંડવો થાય છે ને, જે માંડવો થાય છે ને, એના મા બાપ અને બાપ કોણ છે? એના બાપ હાજર હોય તો ઊભા થજો. સાહેબ એને કેટલીક પીડા ભોગવી હશે. શેની પીડા ભોગવી હશે? કે ભગવાને એને બધું આપ્યું હશે, પણ એક દીકરાની ખોટ હશે ને, અને એના માટે થઈને ક્યારેક જ્યારે માં ભગવતીના ચરણમાં આવતો હશે ને, ત્યારે મોમાઈના ચરણોમાં આહુડા પાડતો હશે. અને દીકરાના આહુડા લૂછવા માટે માં ભગવતી એના ખોળામાં અસલ મજાના ફૂલ આપ્યું છે ને, ફૂલના નિમિત્તે આ માંડવો જ્યારે આપણે કરી રહ્યા છીએ, ત્યારે માં ભગવતીના ભગવતીના આશીર્વાદ ભુવાજી તમે આપજો ને, એવા ખમકારા કરીને આપજો ને કે મારો વડવાળા દેવને માં ભગવતી કેટલા રૂપિયા આપવા, કેટલા કમાવા, કેટલા ખાવા, એ તેના ભાગ્યની વાત છે. પણ વડવાળા દેવના સાધુ તરીકે હું એને આશીર્વાદ આપતો જાઉં કે તમારા ફળિયામાં ક્યારેય દૂધ દીકરાની વડવાળા દેવ ખામી આવવા ન દે, અને એકના એકવી દીકરાઓ કરી અને તમારા ફળિયાની જ્યોત અખંડ રાખે એ વડવાળા દેવના ચરણોમાં પ્રાર્થના. વડવાળા દેવ આપણે સૌનું કલ્યાણ કરે એ પ્રાર્થના સાથે આપ સૌને જય વડવાળા દેવ.
બેઠો છે ચપટી તો ઠાકરની મૂકી જ પડે છે હાલો ઠાકર ભેગો જાય બાપુ નામ પાડશે ને તો હમણાં મને મેરુ બાપુ કહેતો છે બીજા મેરુ બાપુ કહી દેશે બગાઈ માતની મેલડી માતની ચામુંડ માતની વડવાળા દેવની બાવાજી મહારાજની ગોગા મહારાજની વિહત માતની દ્વારિકાધીશની ઓ નમઃ પાર્વતી હર હર
મોમાજીનો ગળનો દીવો મોસરો ઈદી જગત મોસરી જીનો ગળનો દીવો રાત કોઈના દુશ્મનને વ્યારી વાંધરો કહેવાય મારી વાગણ ઘરાની વાઘેણામો મારી ધુડિયા મુલક મોરે નારી મારી રાતડિયા રણની ઓ મોમાયા આવો 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 મારા ગળસરના પૂરા કપારના લીલા લીટા આવો મારા ગળસરની પૂરી હથેરીનું ઉજરું ભવિષ્ય આવો માય મલુજે હાથે જણે મલુજે દાડો તારી ગળસરની વસ્તીએ વખોણા પડો દીકરીએ દુખના પડો એવી નજર રાખજે ઓ મારા ગળસરના પેઢીના શેઠિયા મારી ગળસરની જમણી જનોય મારી મોમાયા ગળસરનો વિષ્ણુ વધારો કરનારી મારી કાશી માટીનો ગુબુતા પીઓ અને મારી લાડવા મેરાજી પીનો એ પછી લાડવે પણ હકારા ભરે મારી શિવા જીવ પ્યાલાની માતું જોગડી રે
હુસનો કોકળ મારા બાપુના દયા મારી મોમાયા મારું દર્શનનું અજવાળું દયાળું મારી દર્શનની ઢાલમાં મારા દર્શનના પેઢીના શેઠિયા રે બીજો માઇક લેવો છે આવો 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 મારી બળસરની દોધારી તલવેરો મારી બધાઈ આવો મારા ગળસરના ડાપણના દરિયા ગળસરનો ભમરિયો ભાલો મારી દગાયો ધન તારા ઉજળાયો તન ઓ મારી દર્શનની આખરી અતારી આવજે મારી મારી દર્શનની સગાઈ બોલો દર્શનની ડેલીમાં આકડી રે ગોમેમાં દર્શનની ડેલીમાં આકડી રે ગોમેમાં
ચોટીલા ડુંગરના મહંત પૂજ્ય છે સચિનગીરી બાપુ આપણી વચ્ચે છે. બોલો ચામુંડ માતની જય. કે રે ગળશો મારી મોમાય દગાય પોસરી હોય તો કોઈ દાડો તમારો ખૂણો બેહવાનો વારો નહીં આવે. મારી મોમાય દગાય પોસરી હોય તો કોઈ દાડો લેવાથી નારણ ના કહમાં જગતમાં કોઈના કરોનાનું બળો બન્યું નહીં ને બનશે નહીં. આ શિરડિયા મોઢવાર જાય ઉપર ના જાય એવી વાતો મારી મામલિયા ભવાની મોમાય દગાય બનાવજે બેઠેલી પોસરી હોય તો કોઈ દાડો સ્વભાવજી મોટું ખંજોરવાનો વારો ના આવે. દેહદાઈ મારી આખરી હકારી દગાયા મારી ગળશોર ના કરમવા ભાની મારી ઝેરેલી દગાયા મારી દગાય માલો પગલો પખાળો માતાનો મારો મનનો ભલે
બાપુ તારો વળી વળી માતા ખમા મારા લખમણ બાપા તમને સાથી ખમા અરે રે તમને સાથી નું જીવાયું મારા ઘર સરનામું ભિયા ભણવાલી લાગી મારી મોમાઈની પગથિયું અરે રે આ લખમાનું કરજો મારા લખમણ પાયા હે મારા લખમણ બાપા આયા મારે આંગણ લખમણ
મારા લક્ષ્મણ માતની જય. ચોટીલા ડુંગરના મહંતેવા સચિનગીરી બાપુનું ભગવાજી અમારા મામૈયા ભાઈ ભગવાજી સન્માન કરશે. સચિનગીરી બાપુ બોલો સામુંડ માતની જય, મોમાય માતની જય. મારા પૂજ્ય બાપુ ભુવાજી ને માતાજીનો ફોટો અર્પણ કરે છે. બોલો ચામુંડા માતની જય. ગભરુભાઈ આવે. હાલ 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 બોલો ચામુંડ માતની જય. બોલો ચામુંડ માતની જય. ચોટીલા મંદિરથી બાપુ પધારેલ છે જે કેના જન્મદિવસ નિમિત્તે એનું પણ સન્માન કરે છે. બોલો ચામુંડ માતની જય, મોમાય માતની જય. બોલો ચામુંડ માતની જય. બાપુ માતા ચામુંડને પ્રાર્થના કરો ગળસર કુટુંબમાં ખૂબ શિક્ષણ વધે અને ખૂબ તંદુરસ્ત રહે અને ધન દોલતથી ભરપૂર રહે અને આવા કાર્ય કરે એવા સારા આશીર્વાદ દેતા જઈજો.